અદ્રઢ બ્રહ્મજ્ઞાન થવાનું ફળ, પુણ્ય લોકમાં જવું અને શ્રીમાનના ઘેર જન્મ થવો અને જ્ઞાનીના ઘેર જન્મ થવો. પછી દ્રઢ બ્રહ્મજ્ઞાન શાનાથી થાય? સંશય અને વિપરીત ભાવના ના હોવું એટલે વિપરીત ભાવના રહિત. અને અદ્રઢ સંશય અને વિપરીત ભાવના સહિત એટલે હોવાપણું. હવે અવાંતર વાક્યથી શું થાય અને મહાવાક્યથી શું થાય? અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય. હા, બોલો બોલો બોલો. હવે બોલો. હા, બોલો બેન, બોલો. હેમુબેન બોલો, તમે બોલો. બોલો ને બેન. તંબીર બોલ, તંબીર. અવાંતર વાક્યથી પરોક્ષ જ્ઞાન થાય. પરોક્ષ જ્ઞાનથી આસંતો પાદકનું નિવૃત્તિ થાય. અને અપરોક્ષ જ્ઞાન શાનાથી થાય? મહાવાક્યથી શું થાય? અપરોક્ષ જ્ઞાન થાય. અને એનાથી કઈ નિવૃત્તિ થાય? અભાના પાદકની નિવૃત્તિ થાય. હા, બરોબર છે. જ્ઞાનના સાધન કયો? શ્રવણ, મનન ને નિધિધ્યાસન. જ્ઞાનનું સ્વરૂપ? જ્ઞાનનું સ્વરૂપ જળ અને ચેતનનો વિવેક. અને જ્ઞાનનું ફળ? જ્ઞાનનું ફળ ફરી ઉભી ના થાય એને. અને અવધિ દેહ જેવી આત્માની બુદ્ધિ એ આપણે બ્રહ્મ આત્માની બુદ્ધિ આપણે બ્રહ્મ થાય ત્યારે અવિધિ. બરોબર, બધા જવાબ સાચા પડ્યા તો. આવું લેસન દેતા રહેજો. કાલે સ્વામીજી તમે જે રાત્રે જે તમે ફોન કરીને કીધું ને એ આપણે બહુ કામ કરી ગયા. હા, એ બહુ કામ કરી ગયું ને. એમ લેસન આપતા રહેજો એમ. આજે કરીશ. હા, કરજો. રાત્રે ક્યારે ફોન કર્યો? રાત્રે સ્વામીજી ફોન કર્યો હતો આ નંબર. કેટલા વાગે? એટલે 8:30 વાગે. પછી મેં રેકોર્ડિંગ મોકલાવી દીધું હતું ગ્રુપમાં. હા, વેદાંત માર્ગદર્શની પેજ નંબર 19. શિષ્ય કહે વિચાર એટલે શું? ગુરુ કહે આત્મા અને અનાત્માને યથાર્થ જુદા જુદા જાણવા તે વિચાર. શિષ્ય કહે આ વિચાર સાથી થાય? ગુરુ કહે ઈશ્વર, વેદ, ગુરુ અને મન એ ચારની કૃપાથી વિચાર થાય. 4 કૃપાઓ. 1. ઈશ્વર કૃપા. મનુષ્ય દેહની પ્રાપ્તિ, ચિંતા રહિત શરીર નિર્વાહનું સાધન, જ્ઞાન સંપાદન કરવાની સામગ્રી તથા પૂર્વે અનેક જન્મોમાં કરેલા વૈદિક નિષ્કામ શુભ કર્મોના પરિણામે જગદીશ્વરના અનુગ્રહથી કોઈ વેદાંત શાસ્ત્રના યથાર્થ જ્ઞાતા એવા સદગુરુની પ્રાપ્તિ એ બધું ઈશ્વર કૃપા કહેવાય. જો ચાર કૃપા કહી. પહેલો મનુષ્ય જન્મ, બીજું ચિંતા રહે શરીર નિર્વાહનું સાધન, અને ચોથું જ્ઞાન સંપાદન કરવાની સામગ્રી એટલે સાધન ચતુર્થ, પાંચમો અનેક જન્મોના કરેલા વૈદિક નિષ્કામ શુભ કર્મના પરિણામે સ્તોત્રીય અને બ્રહ્મનિષ્ઠ ગુરુની પ્રાપ્તિ. આ ઈશ્વર કૃપામાં 4 વાતો આવે.
હવે વેદ કૃપા વાંચો. 2 વેદ કૃપા. શાસ્ત્રના અર્થ ધારણ કરવાની શક્તિ તે વેદ કૃપા. 3 ગુરુ કૃપા. બધા ઉપર છે એમ આના ઉપરથી નક્કી થાય ભાવનાબેન. હા પણ કૃપા આપણે આ જે બધા ખબરનારા છીએ એમાં લગભગ બધાને પ્રાપ્ત છે. મનુષ્ય દેહ મળ્યો છે. આજીવિકાનું ચિંતા વગરનું સાધન છે બધા પાસે. સદગુરુની પ્રાર્થના સામેથી આપણને જ્ઞાન પ્રદાન કરે છે. હવે આપણે શું બુદ્ધિની આળા થશે તો આપણને ડરશે. હવે પોતાની કૃપા જોવે છે. વેદ કૃપા શાસ્ત્રના અર્થ ધારણ કરવાની શક્તિ તે વેદ કૃપા છે. 3 ગુરુ કૃપા. શિષ્યના મનમાં આત્મા અને પરમાત્માની એકતાનો નિશ્ચય થાય તે રીતે શાસ્ત્રના પ્રમાણ તથા પોતાની યુક્તિ અને અનુભવથી શિષ્યને જે બોધ કરાવો તે ગુરુ કૃપા. 4 મનની કૃપા. વેદાંત શાસ્ત્ર અને બ્રહ્મનિષ્ઠ સદગુરુના ઉપદેશ વચનોને અનુસરીને વિવેક આદિ સાધનો સંપાદન કરવા તે મનની કૃપા. ઉપરના 3 કૃપા હોય, જો મનની કૃપા ના હોય તો ઉપરની 3 કૃપાઓ નકામી પડે. આત્મકૃપા ના હોય તો બાકીના 3 નકામા પડે. શિષ્ય કહે આવા વિચારનું ફળ શું? ગુરુ કહે આવા વિચારથી દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય છે. શિષ્ય કહે આવો વિચાર ક્યાં સુધી કરવો? ગુરુ કહે દ્રઢ અપરોક્ષ બ્રહ્મ જ્ઞાન થાય ત્યાં સુધી. શિષ્ય કહે આ વિચાર શાનો કરવો? ગુરુ કહે હું કોણ છું, બીજું બ્રહ્મ એ શું છે અને ત્રીજું પ્રપંચ એ શું છે. આ 3 વસ્તુનો વિચાર કરવો. હું કોણ છું, બ્રહ્મ એ શું છે અને પ્રપંચ એ શું છે. આ 3 વસ્તુનો વિચાર કરવો. આ 3 વસ્તુઓનું સાધારણ સ્વરૂપ એમાં 1 અને 2 એટલે હું અને બ્રહ્મ ચેતન છીએ, જ્યારે પ્રપંચ એ જડ છે. ભાવનાબેન કળામાં આવે છે કે હા ક્યાં આવે બોલો? 3 વસ્તુ રૂપ જડ ચેતન દો જડ મિથ્યા માયા બ્રહ્મ ચિત્ત સોમે પીતાંબર સ્થાન. કોઈ સરસ જવાબ હોય નહીં. શિષ્ય કહે પ્રપંચ એટલે શું? ગુરુ કહે સમષ્ટિ તથા વ્યષ્ટિ એટલે સ્થૂલ સૂક્ષ્મ તથા કારણ દેહો, તેમની અવસ્થાઓ, પંચકોશ તથા તેમના ધર્મો વગેરે નામ અને રૂપ પ્રપંચ કહેવાય છે. સ્થૂળ કારણ 3 દેહ, એ 3 દેહના પંચકોશો, એના ધર્મો, નામ અને રૂપ એનું નામ પ્રપંચ. સમષ્ટિ એટલે ઈશ્વર એટલે સમૂહ. જેમ વન અનેક વૃક્ષોનો સમૂહ હોવાથી સમષ્ટિ કહેવાય. અને વ્યષ્ટિ એટલે જીવ એક, જેમ એક ઝાડ. સમષ્ટિના દેહ એટલે વિરાટ સ્થૂળ દેહ, હિરણ્યગર્ભ સૂક્ષ્મ દેહ અને ઈશ્વર તે કારણ દેહ. સમષ્ટિની અવસ્થાઓ. હા સ્વામીજી. સમષ્ટિ એટલે સભી નિમંત્રણ અને વ્યક્તિ એટલે એક વ્યક્તિનું નિમંત્રણ એમ. હા સમષ્ટિ એટલે આપણે જમવાના નિમંત્રણ આવે ને. હા બરાબર.
સગડી એટલે સમષ્ટિ અને એક વ્યક્તિનું એટલે વ્યક્તિ એટલે ઈશ્વર એ સમષ્ટિ અને જીવ એ વ્યક્તિ. સૃષ્ટિ, હા. એક નોતરું અને સગડાને જમવાનું નોતરું આવે ઈ. એના પરથી જલ્દી ખ્યાલ આવશે. સમષ્ટિની અવસ્થાઓ ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. વ્યષ્ટિની અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. દેહના ધર્મો અસત, જળ, દુઃખરૂપ, ઉત્પત્તિ અને નાશવાન. પંચકોશ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય તથા આનંદમય. એ 5 કોષ. બંનેના દેહ કયા? વ્યક્તિના દેહો સ્થૂળ કારણ અને સમષ્ટિના વિરાટ કિરણ ઈશ્વર. સમષ્ટિની અવસ્થાઓ ઉત્પત્તિ, સ્થિતિ ને લય અને વ્યક્તિની અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. એનો જન્મ અસત, જડ અને દુઃખ અને ઉત્પત્તિ ને નાશ વાળો અને 5 કોષ અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય ને આનંદમય. આ પંચીકરણ સાથે આવી જશે હો આમાં બધું. આ છે બધું આમાં. શિષ્ય કહે ચૈતન્ય એટલે શું? ગુરુ કહે 1. જે પોતે જ્ઞાન રૂપ છે. 2. ઘટ આદિ સર્વ નામરૂપ પ્રપંચને જાણે છે, પણ જેને મન, ઇન્દ્રિયો આદિ બીજું કોઈ જાણી શકતું નથી તે જે ચેતન રૂપ છે, ઘટ આદિ સર્વ પદાર્થોને જાણે છે, મન બુદ્ધિ જેને જાણી ન શકે એના બે એને મન બુદ્ધિ શું કામ ન જાણી શકે? મન બુદ્ધિ નામ રૂપ ગુણ ક્રિયા જેમાં હોય એને જાણી શકે. ક્રિયા અને સંબંધ, નામ રૂપ ક્રિયા અને સંબંધ, હા, તેને જ મન બુદ્ધિ જાણી શકે. અને બ્રહ્મ તો ગુણ નથી, ક્રિયા નથી, સંબંધ નથી, માટે મન વાણી એને જાણી ન શકે. જાણી ના શકે. વાંચો હવે. જળનું સ્વરૂપ શું છે? ગુરુ કહે જે પોતાને જાણતું નથી અને જે બીજાને પણ જાણતું નથી એવું જે અજ્ઞાન તથા તેમાંથી ઉપજેલ ભૂત ભૌતિક પદાર્થ એ બધું જળ કહેવાય. હવે મીનાબેન તમે જળ કહીએ તા ચેતન. તમે ચેતન કેવી રીતે કહો? સચિત આનંદ સ્વરૂપ છું એટલે ચેતન. હા મીનાબેન, અત્યારે આ તમે ચેતન કેવી રીતે? આપણે પોતાને પણ જાણીએ અને બીજાને પણ જાણીએ એટલે. હા, તમે મીનાબેન તમને પોતાને જાણો છો ને? હું સ્ત્રી છું, મારી આવી ઉંમર છે, આ જાતિની છું, આ કુળની છું, આ આશ્રમવાળી છું, તમે પોતાને જાણો છો ને? હા સ્વામી. અને આપણાથી જુદું સૂર્ય, ચંદ્ર, નદી, વૃક્ષ, પર્વત, મનુષ્ય બધાને જાણીએ છીએ ને? હા. માટે તમે ચેતન. પોતાને પણ જાણે અને અન્યને પણ જાણવું એટલે ચેતન. અને તમારું શરીર છે કે જળ કિનારે? હા, એ પોતે પોતાને ના જાણે ને અન્યને પણ ના જાણે. હા, તમારું શરીર એમ કે છે કે હું સ્ત્રી છું? ના. હા, એટલે શરીર જળ. સૂર્ય ચંદ્ર બધા સૂર્ય નથી કહેતો હું સૂર્ય છું. તમે એમ કહેશો સૂર્ય છે, તમે કહેશો સૂર્ય જળ. હા. પંચભૂત એટલે આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. ભૌતિક નવાઓને લાઈન ચાલુ આકાશ લેવાનો, પછી વાયુ લેવાનો, પછી તેજ લેવાનો, પછી જળ લેવાનો, પછી
નહીં તો એવું થશે કે નાની તપેલી ની અંદર મોટી તપેલી એ સમાઈ શકે. હા આડું અવળું બોલશો તો ભૌતિક એટલે 5 ભૂતોમાંથી થયેલું પિંડ બ્રહ્માંડાદિક. અજ્ઞાન અ વત્તા જ્ઞાન એટલે ન જાણવું તે. શિષ્ય કહે આ 3 વસ્તુઓના વિચારનું ફળ શું છે? ગુરુ કહે 1 સામવેદનું મહાવાક્ય તત્વમસી, તેમાં તત્, ત્વમ અને અસી એવા 3 પદો છે. તત્ પદનો વાચ્યાર્થ અર્થ ઈશ્વર છે અને ત્વમ પદનો વાચ્ય અર્થ જીવ છે. તે બંનેની ઉપાધિ આ નામ અને રૂપ એટલે આકાર વાળો પ્રપંચ છે. તત્પદનો વાચ્યાર્થ ઈશ્વર લક્ષ્યાર્થ બ્રહ્મ, ત્વપદનો વાચ્યાર્થ જીવ લક્ષ્યાર્થ કુટસ્થ. પેલા રમણીકભાઈ ભજન બોલે છે ને, તત્પદ ત્યાગો, ત્વમપદ ત્યાગો, અસીપદ પૂર્માં ધારો. રમણીકભાઈ ભજન બોલે છે. તો જેમ દોરડીમાં સાપની પ્રતીતિ થાય છે, બ ધૂણકામાં ચોરની પ્રતીતિ થાય છે અને ક ખારી ભૂમિમાં જળની પ્રતીતિ થાય, તે સર્વ પ્રતીતિ વિચાર કરતા મિથ્યા સમજાય અને તેથી જ મિથ્યા પ્રતીતિનો ત્યાગ કરીએ છીએ. તેમ જીવ તથા ઈશ્વરની ઉપાધિ રૂપ જે પ્રપંચ તેનો પણ વિચાર કરી મિથ્યા જાણતા ત્યાગ કરવો એ પ્રપંચના વિચારનું એક ફળ છે. ઉપરના 3 દ્રષ્ટાંત આપા. દોરડીમાં સાપ, ધૂણકામાં ચોર અને ખારી ભૂમિમાં જળની પ્રતીતિ જે મિથ્યા છે, એમ જીવ અને ઈશ્વર ઉપાધિ છે ત્યાં સુધી મિથ્યા છે. ઉપાધિ બાદ કરીએ તો એ ચેતન રૂપે સત્ય એમ. ઉપાધિ વાળાને વાચ્યાર્થ કહેવાય, ઉપાધિ વગરનાને લક્ષ્યાર્થ કહેવાય. એટલે જીવની ઉપાધિ વિદ્યા છે એટલે જીવ વાચ્યાર્થ અને ઉપાધિ વગરનું કુટસ્થ છે માટે કુટસ્થ લક્ષ્યાર્થ. ઈશ્વરની ઉપાધિ માયા છે માટે ઉપાધિ સાથે વાચ્યાર્થ અને આવી માયા બાદ કરીએ તો જે બ્રહ્મ બાકી રહ્યું એ લક્ષ્યાર્થ. બે પદ યાદ રાખવા બરોબર છે. વાચાર્થ એટલે ઉપાધિ વાળો અને લક્ષાર્થ એટલે ઉપાધિ વગર. ત્વમ પદનો લક્ષ્ય અર્થ જે તું આત્મા, તે તત્ પદનો લક્ષ્ય અર્થ જે બ્રહ્મ, તે રૂપ છું, તેનાથી લગાર ભિન્ન નથી. આ પ્રમાણે બ્રહ્મ આત્માની એકતાનો વિચાર કરી તે જ સત્ય છે એવો નિર્ણય કરવો એ હું કોણ છું અને બ્રહ્મ કોણ છે એના સંબંધથી વિચારનું બીજું ફળ છે. તત્પદનો લક્ષ્ય આત્મા અને તત્પદનો લક્ષ્ય બ્રહ્મ એ બંને એક છે અને એનો વિચાર કરવો એ હું કોણ છું એનો વિચાર કર્યો એમ. જીવ અને ઈશ્વરનું સ્વરૂપ. જીવ એટલે અંતકરણ, તેમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને તે બંનેનું અધિષ્ઠાન કુટસ્થ, એ ત્રણે મળી જીવ બને છે. અંતકરણમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન કુટસ્થ ત્રણે મળીને જીવ. આ જીવ અને ઈશ્વર નું બધા યાદ રાખી લેજો. ઈશ્વર માયામાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ, એ ત્રણે મળીને ઈશ્વર થાય છે. ઈશ્વરના સ્વરૂપનું વાચ્ય ઉપાધિ માયા. ઈશ્વરના 3 દેહ એટલે વિરાટ, હિરણ્યગર્ભ અને અવ્યાકૃત. 3 અભિમાની, વિશ્વાનર, સૂત્રાત્મા અને ઈશ્વર. 3 અવસ્થા, ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઉપર મુજબ 9 નવી યાદ રાખવાનો.
ઈશ્વરના 3 દેહ, વિરાટ, હિરણ્યગર્ભ, અવ્યાકૃત એની 3 અભિમાની વૈશ્વાનર, સૂત્રાત્મા, ઈશ્વર અને 3 અવસ્થા ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય. સ્વામીજી અવ્યાકૃત નું કહી દો તો જરાક બધા ખ્યાલ આવી જાય. અવ્યાકૃત એટલે ના દેખાય એવું યાર, સૂક્ષ્મ. હવે સૂક્ષ્મ ના દેખાય એવું યાર. જેમ પાણીની વરાળ થાય તો વરાળને અવ્યાકૃત કહેવાય. એ માયા અવ્યાકૃત, જે વસ્તુ સૂક્ષ્મ હોય, વ્યાપક હોય, એ અવ્યાકૃત હોય. માયા સર્વવ્યાપક છે, માટે માયા અવ્યાકૃત. ઉપર મુજબ 9 તત્વ. હા સ્વામીજી. આપણે આવ્યું ને, માયા એ અવ્યક્ત અને બ્રહ્મ એ અવ્યક્ત. શા માટે? માયા અવ્યક્ત અને બ્રહ્મ અવ્યક્ત. હા, તો માયા અવ્યક્ત શા માટે ને બ્રહ્મ અવ્યક્ત શા માટે? માયા પણ સર્વવ્યાપક છે અને દેખાતી નથી. માયા સર્વવ્યાપક નહીં કહેવાય, બ્રહ્મની અપેક્ષા ઓછી વ્યાપક છે. દાદા ચંદ્રિકાબેન, માયા કેટલી છે? સ્વામીજી કહેતા હતા કે આખા શરીરમાં આપણે 45 જેટલા ભાગ હોય. ભાવનાબેન, બધી વૃત્તિઓનો એમાં લય સ્થાન છે, માટે માયા અવ્યક્ત. અને બધી વૃત્તિઓનો ઉત્પત્તિ સ્થાન છે, માટે બ્રહ્મ અવ્યક્ત. સ્વામીજી જરા દિમાગ થી નીકળી ગયો. કમ્પેરિઝન માં બદલાઈ ગયું. સ્વામીજી ફરી બોલો ને. બધી વૃત્તિઓનો લય સ્થાન છે, કારણ બધી વૃત્તિઓ માયામાં લય પામી જાય છે ને, એટલે માયા અવ્યક્ત. અને બધી વૃત્તિઓ ચેતનમાંથી પેદા થાય છે, એટલે એ છે પરમ અવ્યક્ત. એકમાં લય પામે અને એકમાં ઉત્પન્ન થાય. લય પામે માટે અવ્યક્ત, વૃત્તિઓ ના રહે, અને એમાંથી પેદા થાય છે. પેદા થયા પહેલા બ્રહ્મ અવ્યક્ત હોય ને, આ લય પામ્યા પછી પ્રકૃતિ અવ્યક્ત અને બ્રહ્મ ઉત્પન્ન થયા પહેલા અવ્યક્ત. ઉપર મુજબ 9 તત્વ અને તે બધાનું કારણ 10મી માયા તથા તેનું અધિષ્ઠાન 11મું પરબ્રહ્મ. એ 11 મળી ઈશ્વર શબ્દનો વાચ્યાર્થ થાય છે. એટલે આ ઉપાધિ સાથેનું વાચ્યાર્થ. કારણ અને કાર્ય, કારણ માયા અને કાર્ય 9 તત્વો. એ અભિમાની અને અવસ્થા એ 9 તત્વો અને અધિષ્ઠાન એ મળીને વાચ્યા. અને કારણ અને કાર્ય વગરનું એકલું અધિષ્ઠાન એ લક્ષણ. માયા અને માયાના કાર્ય વગરનું એકલું બ્રહ્મ હોય એ અધિષ્ઠાન. ઈશ્વર બ્રહ્મ. બ્રહ્મ. એટલે માયા અને માયાના 9 કાર્યોનો બાદ કરતા એક અવિકારી પૂર્ણાનંદ સર્વાત્મા પરબ્રહ્મ રહે તે લક્ષ્યાર્થ જાણો. માયા અને માયાનું કાર્ય ને અધિષ્ઠાન ત્રણે મળીને વાચ્યા, અને માયા અને માયાનું કાર્ય બાદ કરતો એક પૂર્ણ બ્રહ્મ સર્વાત્મા મદ એ લક્ષ્યાર્થ. હવે જીવના સ્વરૂપનું વાચ્ય ઉપાધિમાં અવિદ્યા. જીવના 3 દેહ, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ. 3 અભિમાની, વિશ્વ, તેજસ અને પ્રાજ્ઞ. 3 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. ઉપર મુજબ 9 કાર્યો તે બધાનું કારણ 10મી અવિદ્યા અને તેનું અધિષ્ઠાન 11મું કુટસ્થ ચૈતન્ય. એ 11 મળી
જીવ શબ્દનો વાચ્યાર્થ થાય છે. અને અવિદ્યા અને અવિદ્યાના 9 કાર્યોનો બાદ કરતા એક કુટસ્થ, સાક્ષી, અસંગ અને એક સચ્ચિદાનંદ રહે તેને જીવ શબ્દનો લક્ષ્યાર્થ જાણો. અહીંયા અવિદ્યા અને અવિદ્યાના કાર્યનો બાદ કરવાનો. અવિદ્યાના કાર્ય કુટસ્થ સહિત વાચ્યાર્થ અને અવિદ્યાના કાર્ય બાદ કરતો એટલું કુટસ્થ રહે તે લક્ષાર્થ. હવે ભાવનાબેન બીજું માથે નીચેનો તત્ ટોમ વાચાર સ્વતંત્ર છે ને એનો વાંચો પછી સ્વામી જોર્જ કરે. ઈશ્વર નો બી વાંચો. વાંચી લે પછી આ વાંચો. એટલે જીવ અને બ્રહ્મ, જીવ અને ઈશ્વર એ બંને શું સંબોધન કરી રહ્યા એની તત્ત્વમ વાચ્યાર્થ શોધન ઈ વાંચો સ્વામીજી. ઉપર જે કહ્યું ને એનું એ જ આ દોહા બધે કેવું છે. બરાબર. હા ભલે હા. એટલે એ છે આ અહીંયા કહે તત્વ જીવ ઈસકે હૃદય કરો વિચાર. દસહુ વિરોધી ત્યાગ કે લક્ષ્ય ભાગ તો સાર. એ થયું ને. હા થયું. એ જ ઉપર વાળું છે પણ આ વિચાર કરવાના દોહા છે. આ દોહા છે ને વિચાર કરવાના છે. વિચાર કરવા दोनों छेले बाकी कीधું 100 दोनों तो एक है जानो सकल सुजा. जीव लक्ष्य कुटस्थ है इसको ब्रह्म ही जान. 100 दोनों तो एक है जानो सकल सुजान. शिष्य कहे आवा विचार. हाँ स्वामी जी. વિચાર એટલે શું? આત્મા અને અનાત્માને યથાર્થ જાણવા એનો નામ વિચાર. આત્મા સચ્ચિદાનંદ છે અને અનાત્મા અસત, જડ અને દુઃખ છે. આવું બંનેને જુદું જાણવું એનો નામ વિચાર. આ વિચાર શાનાથી થાય તો 4 કૃપાઓ આવી છે. ઈશ્વર કૃપા, વેદ કૃપા, ગુરુ કૃપા અને આત્મા કૃપા, મન કૃપા. ઈશ્વરની કૃપામાં 4 વસ્તુ આવી છે. એક તો મનુષ્ય છે, બીજું ચિંતા વગરનો આજીવિકાનું સાધન, ત્રીજું જ્ઞાન સંપાદન કરવાની સામગ્રી અને અનેક જન્મમાં કરેલા વૈદિક નિષ્કામ સુખ કર્મોના પરિણામરૂપના અનુગ્રહથી કોઈ વેદાંત શાસ્ત્રના યથાર્થ જ્ઞાનતા મળવા આ ઈશ્વરની કૃપા. વેદની કૃપા, શાસ્ત્રોના અર્થને પૂરેપૂરા જાણવા એમના વેદની કૃપા. ગુરુની કૃપા, શિષ્યના મનમાં આત્મા અને પરમાત્માની એકતાનો નિશ્ચય થાય એવો પ્રમાણ, યુક્તિ અને પોતાના અનુભવ સાથે શિષ્યને બોધ કરવો એ ગુરુ કૃપા. અને મનની કૃપા, વેદાંત શાસ્ત્ર અને બ્રહ્મનિષ્ઠ ગુરુના ઉપદેશનો અનુસરીને વિવેકાદી સાધનો સંપાદન કરવા તે મનની કૃપા. આવા વિચારથી શું થાય? આવા વિચારથી અપરો જ્ઞાન થાય. અપવિચાર ક્યાં સુધી કરવો? દ્રઢ અપરો બ્રહ્મજ્ઞાન ના થાય ત્યાં સુધી. વિચાર શાનો કરવો? હું કોણ છું, બ્રહ્મ કોણ છે અને પ્રપંચ શું છે? એમાં હું અને બ્રહ્મ ચૈતન્ય એ છીએ અને પ્રપંચ એટલે જડ છે. પ્રપંચ એટલે સમષ્ટિની વૃષ્ટિ, સ્થૂળ, સૂક્ષ્મ ને કાંડ દેહો, તેની અવસ્થાઓ, પંચકોશ તથા તેમના ધર્મો નામ અનુરૂપ એને પ્રપંચ કહેવાય છે. સમષ્ટિ એટલે ઈશ્વર અને વ્યક્તિ એટલે જીવ. સમષ્ટિના તે સ્થૂળ વિરાટ હિરણ ગર્ભ અને ઈશ્વર. સમષ્ટિની અવસ્થાઓ, ઉત્પત્તિ, સ્થિતિ અને લય. વ્યક્તિના દેહો સ્થૂળ સુખ કારણ, અવસ્થાઓ જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. દેહના ધર્મો અસર, જડદુખ અને પંચકોશ, અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય. ચેતન કોને કહેવાય? જે પોતાને જાણે અને બીજાને જાણે અને જે
જેને મન બુદ્ધિ ન જાણી છે કે એનું નામ ચેતન. જડનું સ્વરૂપ શું જે પોતાને પણ ન જાણે, બીજાને પણ ન જાણે, અને જે પછી પંચભૂત આવ્યા, આકાશ, વાયુ, તેજ અને પૃથ્વી, આ બધા ભૂત ભૌતિક બ્રહ્માંડ એમાંથી પેદા થાય છે, એ બધું અજ્ઞાન છે. આ ત્રણ વસ્તુઓના વિચારનું ફળ એમ તત્વમસી, તો તત્ પરનો વાચ્યાર્થ અને લક્ષાર્થ, અને ત્વમ પરનો વાચ્યાર્થ અને લક્ષાર્થ. જેમ દૂરની મસા, શિપોલી મસાની, જળ મિથ્યા છે, એમ જીવ અને ઈશ્વરને મિથ્યા સમજવો એ આનો ફળ છે. ઈશ્વર અને જીવનું સ્વરૂપ આવ્યું. અંતઃકરણમાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન ત્રણે મળીને જીવ. માયા, માયામાં પડેલું ચેતનનું પ્રતિબિંબ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ ત્રણે મળીને ઈશ્વર. પછી ઈશ્વરનું વાક્ય, ઈશ્વરના ત્રણ દેહ, વિરાટ, હિરણગર્ભ, ઈશ્વર. ઈશ્વરના ત્રણ અભિમાની, ઈશ્વરના સૂત્રાત્મા અને અવ્યાકૃત ઈશ્વર. ઉત્પત્તિ, લય, એની અવસ્થા, આ નવ, અને કાળ, માયા, દસ અને અધિષ્ઠાન બ્રહ્મ ત્રણે મળીને ઈશ્વરનો વાચ્યાર. માયા અને માયાના કાર્યને બાદ કરતો જે ચેતન વધે એ લક્ષાર, એ પ્રમાણે જીવ. સ્વામીજી, અહીંયા 10 નંબરમાં માયા તથા તેનું અધિષ્ઠાન છે. 10 નંબરમાં માયા તથા તેનું અધિષ્ઠાન છે કે માયા અને માયાના 9 કાર્યોનો બાદ કરતા. નવ કાર્ય કારણ માયા એટલે એનું અધિષ્ઠાન થોડું બાદ અધિષ્ઠાન, અને તેનું અધિષ્ઠાન એટલે બ્રહ્મ રહેવાનું એમ. આગળ છે ને 11મું પરબ્રહ્મ, અધિષ્ઠાન 11મું પરબ્રહ્મ. હા, એ પણ 10મા નંબરમાં જે લખ્યું છે માયા અને એનું અધિષ્ઠાન, અને નવ કાર્ય ને 10મી માયા એમ. એટલે અધિષ્ઠાનનો તો બાદ થાય જ. અરે અધિષ્ઠાન એ ત્રણે મળીને વાચ્યાર્થની વાત શું નાખો? આ લક્ષાર્થ કહેવાય ને, વાચ્યાર્થમાં તો માયા ને માયાના કાર્ય આવે ને. વાચ્યાર્થમાં હા, માયાની બધી લક્ષાર્થ જાણવો પડે. માયા અને માયાના 9 કાર્યનો બાદ કરતા એક અધિકારી પૂર્ણાનંદ સર્વાત્મા પરબ્રહ્મ રહે, એનો લક્ષાર્થ જાણો. હા, એટલે માયા ને માયાના ઉપાધિ બાદ કરીએ તો લક્ષાર્થ બરોબર છે. ભાવનાબેન 10મી માયા આવી ગઈ ને, એમાં લખ્યું છે, તમે જુઓ પેલું લખ્યું છે ને માયા એ 10મી અને માયા 9 કાર્ય, 10 બાદ થઈ જતો તો બરાબર છે. એ તો સાથે તો અધિષ્ઠાન આવશે જ. 11 છે પરબ્રહ્મમાં. એ તો પેલું 11 ની પહેલા અધિષ્ઠાન લીધું એટલે તમને એમ લાગે છે કે 10 ની જોડે છે, પણ 11 સાથે માયા તથા અધિષ્ઠાન લખ્યું છે. માયા તથા અધિષ્ઠાન લખ્યું છે ને, એટલે 11 થઈ ગયા ને. જેના ત્રણ છે, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, અભિમાની, વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ. ત્રણ અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, 9. 10મો અવિદ્યા અને એનો અધિષ્ઠાન એ વાચ્યા, અને અવિદ્યા અને અવિદ્યાનો કાર્ય બાદ કરતો બાકી રહે છે કુટન, એ લક્ષણ. બરોબર ને? બરોબર ને? આમાં ભાવનાબેન 3 વસ્તુ યાદ રાખવા જેવી છે. એક તો સ્વરૂપ જેમ છે સ્વરૂપ જાણી લેવું, ને પછી વાચાર્થ જાણી લેવું, ને પછી લક્ષાર્થ જાણી લેવું. વાંચો હવે ભાવનાબેન. હા. શિષ્ય કહે, આવા વિચારનો અધિકારી કોણ છે? ગુરુ કહે, ઉત્તમ જિજ્ઞાસુ આ વિચારનો અધિકારી છે, અને તે અધિકારી ગુરુજીએ કૃપા કરી ઉપદેશેલી વેદાંતની પ્રક્રિયાનો રૂઢા પ્રકારે વિચાર કરી
હું બ્રહ્મ જ છું એવો અપરોક્ષ અનુભવ કરે. ઉત્તમ જિજ્ઞાસુના લક્ષણ: 1. 4 સાધન સંપન્ન હોય. 2. બ્રહ્મનિષ્ઠ ગુરુ તથા વેદાંત શાસ્ત્રના વચનોમાં દ્રઢ શ્રદ્ધાવાળો હોય. 3. અધોગતિનું કારણ જે કુતર્ક કદી ન કરે. 4. પોતાના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાવાળો હોય તે ઉત્તમ જિજ્ઞાસુ કહેવાય. 4 સાધન કયા? લક્ષણ જિજ્ઞાસુના 4 સાધન સંપન્ન, બ્રહ્મનિષ્ઠ ગુરુ અને વેદાંત શાસ્ત્રના વચનો દ્રઢ શ્રદ્ધાવાળો, અધોગતિનું કારણ કુતર્ક કોઈ દિવસ ના કરે અને પોતાના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છાવાળો હોવો જોઈએ. અર્થ: જેના અંતકરણમાં મળ તથા વિચાર હોવો છે. ફલ વિક્ષેપ જાગે નહીં કિંતુ એક અજ્ઞાત વેચક સાધન સહિત નર સો અધિકૃત વર્તિમાન. આ વિચાર હોવો છે. ભાવનાબેન, આમાં જિજ્ઞાસુ ને તાલાવેલી બધું ખેલી 4 જિજ્ઞાસુના લક્ષણ હતા ને, એમાં ઉત્તમ જિજ્ઞાસુ મતલબ કે એનું લક્ષણ એક તમને આવડે છે ખબર? એવું પાણીની અંદર ગુરુજી દબાવી નાખી રહે પછી એમાં એવી તાલાવેલી હોવી જોઈએ કે બહાર નીકળવાની. જેના અંતકરણમાં મળ તથા વિક્ષેપ દોષ નથી, પરંતુ સ્વરૂપ સંબંધી અજ્ઞાન છે, જેને લીધે અધ્યાત્મ, અધિભૂત અને અધિદેવ એવા 3 તાપથી દુઃખી થાય છે, તથા જે વિવેક આદિ 4 સાધન યુક્ત હોય તે બુદ્ધિમાન પુરુષને ઉત્તમ અધિકારી જાણવો. મળ વિક્ષેપ નથી, સ્વરૂપ સંબંધી અજ્ઞાન છે, અને જેને અધ્યાત્મ, આદિભૂત અને આદિદેવ 3 તાપથી દુઃખી થાય છે, અને વિવેક આદિ 4 સંપન્ન હોય એ પુરુષને ઉત્તમ અધિકારી જાણવો. એમ અંતકરણના 3 દોષ: મળ, વિક્ષેપ અને આવરણ. મળ એટલે કામ, ક્રોધ, લોભ વગેરેના હેતુ રૂપ પાપ, તે મળ કહેવાય. વિક્ષેપ: મનની ચંચળતા, તે વિક્ષેપ કહેવાય. અને આવરણ: વસ્તુનું ભાન ન થવા રૂપ અજ્ઞાન, તે આવરણ કહેવાય. આ 3 દોષ દૂર કરવાના ઉપાય: શાસ્ત્રમાં કહેલા નિષ્કામ કર્મો કરવાથી અંતકરણનો મળ દોષ દૂર થાય છે. માટે જ્યાં સુધી અશુભ વાસનાઓ જણાય ત્યાં સુધી નિષ્કામ શુભ કર્મ કર્યા કરવા. 2. શાસ્ત્રમાં કહેલી ઉપાસના કરવાથી વિક્ષેપ દોષ દૂર થઈ મન સ્થિર થાય છે. 3. જ્ઞાનથી આવરણ દોષ દૂર થાય છે. નિષ્કામ કર્મથી મળ, ઉપાસનાથી વિક્ષેપ અને જ્ઞાનથી આવરણ. 4 સાધન: વિવેક, વૈરાગ્ય, સમાધિ, 6 સંપત્તિ અને મુમુક્ષતા એ 4 સાધનો છે. વિવેક: આત્મા નિત્ય છે, તેથી ભિન્ન તે સર્વ અનિત્ય છે, એવો જે નિશ્ચય તે વિવેક કહેવાય. આવો વિવેક પંડિતો જેઓ શાસ્ત્ર અભ્યાસ કરે છે તેઓને પણ થાય છે, પરંતુ નિષ્કામ કર્મ તથા ઉપાસના વડે શુદ્ધ અને એકાગ્ર નહીં થયેલા અંતકરણમાં એ વિવેક ઉપજે છે. તેથી ખારવાળી ભૂમિમાં વાવેલા છોડની પેઠે તે સુકાઈ જાય છે, અને તેથી તેને વૈરાગ્ય આદિ ફળ લાગતા નથી. એનામાં પંડિતો વિવેકની વાતો કરે પણ વૈરાગ ના થાય ને એટલે એમને જગત સત્ય લાગે. વૈરાગ્ય: આ લોક તથા પરલોકના ભોગોની ઈચ્છાનો ત્યાગ.
3 સમાધિ 6 સાધનો સમ દમ શ્રદ્ધા સમાધાન ઉપરામ અને તિતિક્ષા. સમ એટલે શબ્દાદી બાહ્ય વિષયોથી મનને રોકવું તે. દમ એટલે વિષયોથી ઇન્દ્રિયોને રોકવી તે. શ્રદ્ધા એટલે ગુરુ અને વેદના વચનો સત્ય જ છે એવો વિશ્વાસ છે. સમાધાન સતલક્ષ્ય સાધવામાં ચિંતની એકાગ્રતા તે. ઉપરામ એટલે એને ઉપરીત પણ કહે છે. એક વખત ત્યાગ કર્યા પછી પ્રાપ્ત થયેલા તે વિષયોની ઈચ્છા ન કરવી તેને ઉપરતી કહે છે. અને તિતિક્ષા એટલે ટાઢ તાપ આદિ જોડકાને સહન કરવાનો જે સ્વભાવ તે. ચલો ક્યાં સુધી લેશું આજે? વિષય થોડા ભારી છે એટલે કહું એમ કરો ફરી પાછું ભાવનાબેન. હા સ્વામીજી. વિચાર શાનો કરવાનો? વિચારો હું કોણ છું? ના, હા વિચાર શાનો કરવાનો? આત્મા અને અનાત્માનો. હા આત્મા અને અનાત્મા. વિચાર સાથે થાય. 4 કૃપા કીધી એમાં ઈશ્વર વેદ અને શું કે ગુરુ અને મન. પછી વિચાર શાનો કરવાનો? હું કોણ છું, બ્રહ્મ શું છે અને પ્રપંચ શું છે. એનું સાધારણ સ્વરૂપ શું 3 વસ્તુઓનો? 1 અને 2 એટલે હું અને બ્રહ્મ એ ચૈતન્ય છે અને પ્રપંચ છે તે જળ છે. પ્રપંચ એટલે શું? પ્રપંચ એટલે જે વ્યષ્ટિ અને સમષ્ટિ એના સ્થૂળ સૂક્ષ્મ અને કારણ દેવો તેની અવસ્થાઓ પંચકોશ અને તેના ધર્મો તે બધું મળીને પ્રપંચ. સમષ્ટિ કોને કહેવાય? સમષ્ટિ એટલે ઈશ્વર. વ્યક્તિ એટલે જીવ. સમષ્ટિના 3 દેવો. સમષ્ટિના 3 દેવો જે વિરાટ હિરણ્યગર્ભ અને અવ્યાકૃત. ઈશ્વર હા. દેવો અને એની અવસ્થાઓ જે ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય. વ્યક્તિની 3 અવસ્થાઓ જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ. દેહના ધર્મો અસત દુઃખરૂપ અને જળ ને ઉત્પત્તિ અને નાશ. પંચકોશ અન્નમય કોષ પ્રાણમય કોષ વિજ્ઞાનમય કોષ મનોમય અને વિજ્ઞાન અને આનંદમય. ચૈતન્ય એટલે શું? જે પોતાને પણ જાણે અને બીજાને પણ જાણે અને જેને મન ઇન્દ્રિય ના જાણી શકે. જળ પોતાને પણ ન જાણે અને બીજાને પણ ન જાણે. પછી 3 વસ્તુનો વિચારનો ફળ શું? 3 તત્પદ અને ત્વમપદ નું લક્ષ્ય મતલબ 3 વિચાર. હા એટલે વાચ્યાર્થે તત્પદ નું વાચ્યાર્થે ઈશ્વર અને લક્ષ્યાર્થે બ્રહ્મ અને ત્વમપદ નું વાચ્યાર્થે જીવ અને લક્ષ્યાર્થે કુટર. હવે જીવનો સ્વરૂપ અંતકરણમાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને તેનું અધિષ્ઠાન કુટર. 3 મળીને જીવ બનશે. ઈશ્વરનું સ્વરૂપ માયામાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને તેનું અધિષ્ઠાન બ્રહ્મ. 3 મળીને ઈશ્વરના સ્વરૂપનો વાચ્યાર્થ જે 9 કાર્યો 10મી માયા અને તેનું અધિષ્ઠાન 11મું પરબ્રહ્મ. એ 3 મળીને 11 મળીને વાચ્યાર્થ શબ્દ વાચ્યાર્થ થાય ઈશ્વર થાય. અને લક્ષ્યાર્થ 9 કાર્યો અને માયા બાદ કરી અને જે
જે અધિષ્ઠાન બચે બસ તે બ્રહ્મ તે એનું લક્ષ્યાંક. જીવનો વાચ્યાર્થ અવિદ્યા અને અવિદ્યાના 9 કાર્યો અને 11મું તેનું અધિષ્ઠાન કુટસ્થ. ત્રણે 11 મળી અને જીવ શબ્દનું વાક્યાર્થ થાય અને લક્ષ્યાંક. તો અવિદ્યા અને અવિદ્યાના 9 કાર્યો બાદ કરતા જે રહે કુટસ્થ અધિષ્ઠાન તે લક્ષ્યાંક. ઉત્તમ જિજ્ઞાસુનું લક્ષણ ઉત્તમ જિજ્ઞાસુનું લક્ષણ 4 સાધન સંપન્ન હોય, ગુરુ અને શાસ્ત્રમાં વિશ્વાસ હોય, કુતર્ક અધોગતિનું કુતર્ક કદી ન કરે અને પોતાના સ્વરૂપને જાણવાની તીવ્ર ઈચ્છા હોય. અને પછી અંતઃકરણના 3 દોષ મળ, વિક્ષેપ અને આવરણ. એને દૂર કરવાનું સાધન મળ છે તે નિષ્કામ કર્મથી દૂર થાય. વિક્ષેપ છે તે મળ વિક્ષેપ છે તે ઉપાસનાથી દૂર થાય અને જ્ઞાનથી આવરણ દૂર થાય. અને 4 સાધન વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુક્તા. સારું. તો કલેક્ટર થઈ ગયા સ્વામીજી. કલેક્ટર થઈ ગયા આપડે ભલે કલેક્ટર ના થાય પણ શ્રોત નિશ્ચિત થાય.